જસદણના ગંગા ભવન નજીક આવેલા પ્રમુખ પાર્ક સોસાયટી પાસે બાવળની ઝાડીમાંથી 3 મહિના પહેલા નવજાત શિશુ મળી આવ્યું હતું અને આ ઘટનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી હિરેન ગોગન સાવલિયા, નૈના મનસુખ ધંધુકિયા અને સ્વાતિ ધંધુકિયા છે, જે ત્રણેયને ઝડપી લેવાયા છે। જ્યારે હિરેન સાવલિયા ઘટના બાદથી ફરાર હતો અને પોલીસે તપાસ દરમિયાન તેને સુરતથી ઝડપી પાડ્યો હતો। વિવિધ હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને તપાસ દરમિયાન પણ હિરેન સાવલિયા જોવા મળ્યો હતો। પોલીસ તપાસમાં બાળકને જન્મ આપનાર કિંજલ ધંધુકિયાએ હિરેન સાવલિયાનું નામ મુખ્ય આરોપી તરીકે આપ્યું હતું। સ્થાનિકોને બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરવામાં આવી હતી। ખુલ્લી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું। બાદમાં 108ની ટીમે તેને ઝાડીમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યું હતું। શિશુ અધૂરા મહિનાનું હોવાનું સામે આવ્યું અને ગંભીર હાલતને કારણે સારવાર દરમિયાન શિશુનું મોત થયું હતું। આ સમગ્ર મામલે પૂછપરછ પૂર્ણ થયા બાદ તમામ આરોપીઓને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે।